MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં BCAની બેઠકોમાં 50%નો ઘટાડો અને તોતિંગ ફી વધારા સામે ABVPનો હલ્લાબોલ. MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં BCA ડિપાર્ટમેન્ટમાં પ્રવેશ પ્રક્રિયાને લઈને શિક્ષણ જગતમાં ભારે હોબાળો મચી ગયો છે. છેલ્લા 5 વર્ષથી BCAમાં 240 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હતો, પરંતુ આ વર્ષે સત્તાધીશો દ્વારા અચાનક બેઠકોની સંખ્યા ઘટાડીને માત્ર 120 કરી દેવામાં આવતા અને સાથે જ ફીમાં પણ મસમોટો વધારો ઝીંકી દેવામાં આવતા વિદ્યાર્થી સંગઠન ABVP મેદાને ઉતર્યું છે. આ નિર્ણયના વિરોધમાં ABVPના કાર્યકર્તાઓ સાયન્સ ફેકલ્ટીના ડીન સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે ડીન હાજર ન રહેતા આક્રોશિત કાર્યકર્તાઓ ડીન ઓફિસ ખાતે જ ધરના પર બેસી ગયા હતા અને રામધૂન બોલાવી હતી. કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કરીને યુનિવર્સિટી પ્રશાસન સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ABVPના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષથી જે પદ્ધતિ અમલમાં હતી અને 240 વિદ્યાર્થીઓને જે રીતે પ્રવેશ મળતો હતો તેને જ યથાવત રાખવી જોઈએ. બેઠકો અડધી કરી દેવાથી અને ફીમાં વધારો કરવાથી મધ્યમવર્ગીય તેજસ્વી વિદ્યાર્થીઓના ભાવિ પર જોખમ ઊભું થયું છે. જ્યાં સુધી ડીન રૂબરૂ આવીને ખાતરી નહીં આપે ત્યાં સુધી ધરના ચાલુ રાખવાની અને આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. જી, આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જે 2 દિવસ પહેલાં ડીન સાહેબને સાયન્સ ફેકલ્ટીના BCA ડિપાર્ટમેન્ટમાં ડીન સાહેબને રજૂઆત કરવામાં આવી હતી કે જે 28%નો જે ફીસ વધારો છે તે તરત પાછો ખેંચવામાં આવે અને જે BCA ડિપાર્ટમેન્ટની જે 240 સીટો છે એને ઓછી કરી છે 120 સીટો એને બી વધારવામાં આવે. તો એ દિવસને અમે 48 કલાકનું અલ્ટિમેટમ સાયન્સ ફેકલ્ટીને આપ્યું હતું, પણ એના પર હજી સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. એટલે આજે ABVP આજે ધરના પર બેઠું છે અને જ્યાર સુધી 28% ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે અને સીટો વધારવામાં નહીં આવે ત્યાર સુધી વિદ્યાર્થી પરિષદ આ લડત ચાલુ રાખશે. અમે ડીન સાહેબને ફોન કરે છે તો ડીન સાહેબનો ફોન સ્વિચ ઓફ આવે છે. અમે સ્ટુડન્ટ ડીન જોડે વાતચીત કરી તો સ્ટુડન્ટ ડીન એવું કહે છે અમને કે અમને ખબર નથી કે કેટલા % ફી વધાર્યો છે કે કેટલી સીટો વધારી છે, મારા હાથમાં નથી. એવા પ્રકારના જવાબો અમને મળી રહ્યા છે. પણ જ્યારે અમે ડીન સાહેબને વાતચીત કરવાનો પ્રયાસ કરી રહ્યા તો એમનો ફોન જ સ્વિચ ઓફ આવી રહ્યો છે. પણ જ્યાર સુધી આજે તો અમારો નિર્ણય નહીં આવે ત્યાર સુધી આજે અમે ધરના પર બેઠા છે. હજી સુધી લોક માર્યું નથી અમે લોકોએ, પણ જો આ વિષય પર કશું નિરાકરણ નહીં આવે તો આનાથી વધારે ઉગ્ર આંદોલન ABVP કરશે.